બોલિવૂડની આવનાર ફિલ્મ મહારાજ સામે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ કરી રહેલી આકારે કલેક્ટરાલય પહોંચી આવેદનપત્ર આપી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરાઈ હતી। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બોલિવૂડની આવનાર ફિલ્મ મહારાજ સામે વિરોધ શરૂ કરાયો છે। મહારાજ ફિલ્મ પર પ્રતિબંધ થવું જોઈએ તેવી માંગ કરી વિહિપ દ્વારા જણાવાયું હતું કે આપણા દેશમાં આપણા ધર્મનું અપમાન થઈ રહ્યું છે, આપણી સંત પરંપરાનું અપમાન થઈ રહ્યું છે, જે ક્યારેક ચલાવી નહીં લેવાય। મહારાજ ફિલ્મના કસૂરવારોને સબક શીખવવો જ પડશે તેવી માંગ સાથે વનિતા વિશ્રામ ખાતે ભેગા થઈ વિહિપ સહિતના નેતાઓએ સંતોની હાજરીમાં કલેક્ટરાલયે પહોંચી મહારાજ ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી ઉગ્ર રજૂઆત કરી હતી। તો આ સમયે બેનરો સાથે વિરોધ કરનારાઓ સહિત સંતોએ પણ પગપાળા કલેક્ટરાલયે પહોંચી રજૂઆત કરી હતી। આજે જે મહારાજ પિક્ચર બનેલું છે જે આપણા હિન્દુ ધર્મને ટાર્ગેટ બનાવે છે અને એના માટેની આજે સુરતના સંતો અને ધર્માચાર્યો તેમજ સારી જનતા કમસે કમ હજારોની સંખ્યામાં આજે આવેદનપત્ર આપી રહ્યા છે। ત્યારે આપણે આ બેન્ડ આજે પિક્ચરને અને સૌરભ શાહ માટે જે પિક્ચર બનેલું છે એના પર પ્રતિબંધ આવે અને પિક્ચર પર પ્રતિબંધ આવે એ કામને પોતાના સરકારશ્રીએ પોતાના પાવરનો ઉપયોગ કરીને આ એક સનાતન ધર્મનું અપમાન થતી આ મહારાજ ફિલ્મ અને જેના ઉપરથી એ ફિલ્મ બની છે એ સૌરભ શાહનું મહારાજ પુસ્તકને તત્કાલ બેન કરાવવું જોઈએ। ગવર્મેન્ટ પાસે એવા અધિકાર છે અને આ સનાતન ધર્માવલંબીઓનું જે સતત અપમાન ફિલ્મો દ્વારા થઈ રહ્યું છે એ હવે ચલાવી લેવામાં આવશે નહીં અને એને માટે અત્યારે એક આવેદન આપવા માટે આ રેલી કરવામાં આવી છે અને આ સનાતન ધર્માવલંબીઓ ઠેર ઠેર ગામ ગામથી એફઆઈઆર કરશે એ રીતનું અત્યારે સનાતન ધર્મના લોકો કહી રહ્યા છે। હિન્દુત્વની વાત કરવાની સરકાર છે તો પણ આ મૂવી રિલીઝ થઈ ગયું, શું કહેશો? આ એક બહુ આઘાતની વાત છે કે અત્યારે કહેવા માટે હિન્દુઓની સરકાર છે પરંતુ હિન્દુઓની સરકારની અંદર પણ અત્યારે આ જાતની સ્થિતિ થઈ રહી છે અને બીજું દુઃખની વાત એ છે કે આ જે સેન્સર બોર્ડ છે એ સેન્સર બોર્ડ કોઈની પણ ભાવનાને કોઈ પણ ધર્મ હોય એની ભાવનાને આહત થતી હોય એવી ફિલ્મોને કેમ એને રિલીઝ કરવા માટે એને લાયસન્સ આપી દે છે એટલે ખરેખર એના ઉપર પણ પ્રતિબંધ આવો એમાં પણ છે ને તે ધાર્મિક જગતના વ્યક્તિઓને પ્રતિનિધિ તરીકે એની અંદર રાખવા જોઈએ અને એના દ્વારા નિર્ણય થાય પછી। કારણ કે આ ફિલ્મની અંદર કોઈ એક ધર્મના ધર્મગ્રંથને પણ ખોટી રીતે ચિતરવામાં આવ્યો છે અને આખો ધર્મને જ ખોટી રીતે ચિતરીને આખા સનાતન ધર્માવલંબી દેશ વિદેશના લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। આજે કઈ રીતે વિરોધ કર્યો? આજે સૌ લોકોએ આ બાબતનો વિરોધ કર્યો છે અને બધાની એક જ માંગ છે કે સરકાર હવે પોતાના અધિકારોનો ઉપયોગ કરીને આ હિન્દુ સમાજની જે ભાવના છે એ લાગણીને માન આપે।